તો પછી શું થાય ખબર, બધું નરમ નરમ થઈ જાય, કુરુમ કુરુમ નહીં રહે, કુચુર કુચુર નહીં થાય. મેલો લે નિકાઉલા બધા સારા છે, સબ ઠીક ઠાક. એ આજે છે ને સન્ડે છે ને ઘરવાળા બધા ગયેલા છે ને નાસ્તો ફૂફ્ફુએ મોકલ્યો ને ફૂફ્ફુ નાસ્તો મોકલે એટલે કેવું હોય, શોર્ટકટ હોય. શોર્ટકટ એટલે એવું નહીં કે બધું જઈટઈ, પણ જે આપણી પાસે સોર્સિસ અવેલેબલ છે ને ઘરમાં, તેનાથી બેસ્ટ પરફોર્મન્સ. હા, આ વસ્તુ બહુ ભારે કમાલ છે. જે નથી ને તેનું ટેન્શન નહીં. અચ્છા, આપણે મોટે ભાગે પરેશાની શું છે ખબર, તમે જોજો. એટલે ખાલી ખાવામાં વાત નહીં, ઓવરઓલ પરેશાની શું છે ઇન્સાનની ને બધાની, કે જે નથી ને તેનું ટેન્શન લે છે, ને ટીનો ગમ ને ટીની ફિકર, હે ને ટીની મગજમારી, ને ટીમાં આખો દિવસ ગમમાં ને ગમમાં ને ગમમાં ને ગમમાં હોય ખબર, ને ટેન્શનમાં ને ટેન્શનમાં હોય. અચ્છા, જે અવેલેબલ છે તેને એન્જોય કરવાનું. જે બી કંઈ સુખી રોટલી છે તો સુખી રોટલીને એન્જોય કરીએ, હે ને, તો પછી લાઈફ જીવવાની મજા આવી જાય ખબર. ને નથી ટીનો ગમ તો લાઈફ ડોભર થઈ જાય, લાઈફ પરેશાન થઈ જાય, લાઈફ ડિપ્રેશનવાળી થઈ જાય યાર. એ તો પપ્પુ શું કરે, જે છે તેનાથી કામ ચલાવે. તો ઘરમાં વેજીસ ઉટા અસંજો બનાવેલો છે. અચ્છા, અસંજો જે છે ને આ બર્માની ડીશ છે, એક વેજ સ્ટર ફ્રાય કહી શકાય. તો એના અંદર છે ને મેઇન વસ્તુ આ બટાકા, પછી ટીંડોળા આવે ને જેને અમે લોકો બોલીએ ગિલોડા. અચ્છા, તે ગિલોડા બી બહુ જ સારા લાગે. થોડા ગાજર બી થોડાક લાખેલા હોય, બહુ બધા નહીં, ગાજરના ટુકડા બી તો બી સારા લાગે. અમુકને સારા લાગે, મને નથી સારા લાગતા એટલે નથી લાગતા. અચ્છા, પછી કોલીફ્લાવર, તે બી બહુ મજા આવે. પછી પેલી ચોળી કઈ ચોળી કઈ ફૂફુ કે નામ બોલતા તો કોઈ એક જાતની ચોળી આવે, તો તે ચોળી બી અંદર લાખે તો બી બહુ સારું લાગે. જરૂરી નથી કે લાખવાનું જ, ઘરમાં જે છે તે લાખી દો, હે ને એને છે ને તેલ ને હલ્દી ને નમકમાં એને થોડું સ્ટર ફ્રાય કરી લીધું ને પછી ઉપરથી ઢાંકી દેવાનું થોડો સ્લો આંચ પર, ને થોડીક વાર રવા દો, બધું થઈ જાય ત્યાં સુધી. ને થઈ જાય એટલે ઢાંકણ ખોલી કાઢો, ને થઈ જાય પછી બી ઢાંકેલું રહે તો પછી શું થાય ખબર, બધું નરમ નરમ થઈ જાય, કુરુમ કુરુમ નહીં રહે, કુચુર કુચુર નહીં થાય. એટલે બહુ બધું બી નહીં ચડી જવું જોઈએ. તો જેવી રીતના કે આ ફ્લેવર છે કે કંઈ બી છે, આ ગાજર છે, તો મોંમાં આપણે લાખીએ ને તો મોંમાં તૂટવું જોઈએ. આ કોલીફ્લાવર મોંમાં લાખ્યું તો મોંમાં જ્યારે તૂટવું જોઈએ, મોંમાં ઓગળી નહીં જવું જોઈએ. તૂટે તો એની ખાવાની મજા આવે. હલ્દી ને નમક જ છે, બીજું કઈ વસ્તુ નથી. અચ્છા, અંદર લસણ બી આખા લાખેલા છે, મારી ચોઈસ પ્રમાણે લાખેલા છે. એ જનરલી નથી લાગતા, પણ મને પસંદ છે આખા લસણ, એટલે તે બી લાખેલા છે અંદર, હે ને. સંદેશો આવ્યો ઉપરથી કે બદામ કેરી મોકલેલી, બોલ ભરીને કાપીને મોકલેલી છે ને ખાવાનું ચમ્મચ મોકલેલી છે. ને છે ને એકલો જ છું ને, મેડમજી નથી, એ લોકો તો આજે સાંજે કદાચ આવી જાય, તો પછી ચાયનો એક જ કપ મોકલેલો છે. બધા પોતાનો ખ્યાલ રાખજો, પાછા મળું.